તો આગળ વાત કરીએ મહત્વના સમાચારની। સુરતમાં સુરભી ડેરીની વધુ 2 શાખામાં દરોડા તો તપાસ જે રીતે હાથ ધરવામાં આવી છે। પૂણા ગામ અને યુગી ચોકમાં સુરભી ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા છે। પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અડાજણમાં હની પાર્ક રોડ પર આવેલી ડેરીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। તો પનીર અને ઘીના 4 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે। લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે। પનીર અને ઘીના 4 સેમ્પલ લઈ લગભગ 17 કિલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સુરભી ડેરી જે આવેલી છે અલગ અલગ શાખામાં તપાસ હાથ ધરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જે તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડી ગયા છે। ધનરાજ, જે રીતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથ ધરી છે, પનીર અને ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે, શું વિગતો? जी बिल्कुल, सुरभी डेरी सूरतनी ख्यातनाम डेरी है અને તેની सूरत शहरना अलग अलग 8 झोन में ब्रांचो आवेली है। परंतु आ नामांकित डेरी में शंकास्पद पनीर मળી આવ્યું છે। सीधी तस्वीरों તમે જોઈ શકો છો। सूरतना अड़ाजन स्थित आ सुरभी डेरी है અને અત્યારે જે સંચાલક છે એ તાળા મારીને ફરાર થઈ ચૂક્યો છે। જો કે તપાસ કરવામાં આવી હતી ત્યારે અધધ કહી શકાય શંકાસ્પદ પનીર મળી આવ્યું છે અને તેમાં અત્યારે તપાસના ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યા છે। અગાઉ પણ આ રીતે સુરભી ડેરીના જે ગોડાઉન છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। એમાં 900 થી વધુ કિલોનું જે શંકાસ્પદ પનીર છે મળી આવ્યું હતું। આરોગ્ય વિભાગ દરોડાની કામગીરી કરવામાં આવી છે ત્યારે ફરી એક વખત સુરભી ડેરીની વધુ 2 શાખાઓ પર એસઓજી અને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને જે રીતે અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે તપાસ થતી હતી દરમિયાન અત્યારે હાલ જે દુકાનનો માહોલ અત્યારે જોઈ શકો છો। જે દુકાનની આજુબાજુ તમે જોઈ શકો છો આ પ્રમાણે જે ફાસ્ટ ફૂડની જે લારીઓ છે એ લારીઓ લગાવવામાં આવી છે ત્યારે જે પનીર જે વપરાવામાં આવે છે આ લારીઓમાં પણ વાપરવામાં આવતું હોય તો નવાઈ નહીં, કારણ કે જે રીતની અત્યારે હાલ સામગ્રીઓ જોઈ શકાય છે એ પછી ચીઝ બટરની સામગ્રી હોય કે અન્ય જે સામગ્રી એનું પણ વેચાણ છે બરાબર સુરભી ડેરીની બરાબર બાજુમાં અત્યારે હાલ કરવામાં આવતું હતું। અડાજણ સ્થિત હની પાર્ક રોડ પર આ સુરભી ડેરી આવી છે અને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે પનીર અને ઘીના કુલ 4 જેટલા સેમ્પલો લેવાયા છે અને પનીરનો કુલ 17 કિલોનો જથ્થો છે આજે પણ મળી આવ્યો છે। ત્યારે જે રીતે આરોગ્ય વિભાગ છે અને એસીજી પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે।